ઓકે, તો હવે આપણે સ્ટાન્ડર્ડ પેરનું ચેપ્ટર નંબર 2 જોવા જઈ રહ્યા છીએ, બરાબર. એનું નામ છે દ્રાવણ, બરાબર. અને અહીંયા આપણે મોલારિટી અને પછી એને સાથે જે બધા ઓલા સાંદ્રતા માપવાના જે છે એકમો, બરાબર, એ આપણે શોધીશું. ઓકે, પહેલાં તો મોલર દળ. તો આટલા પદાર્થોનું મોલર દળ યાદ રાખવું જરૂરી છે, બરાબર. H2SO4નું 98, એસિટિક એસિડનું 60, યુરિયાનું 60, બરાબર. કેલ્શિયમ કાર્બોનેટ અથવા માર્બલ આનું 100, પછી ગ્લુકોઝ 180, સુક્રોઝ 300, સુક્રોઝ ખાંડ, બરાબર, 342, આલ્કોહોલનું 46, બેન્ઝીનનું 78 અને કાર્બન ડાયોક્સાઇડનું 44. ઓકે, હવે આટલું મોલર એસિટિક એસિડનું જલીય દ્રાવણ, આનાથી શું સમજાય કે 5 મોલ એસિટિક એસિડ 1 લિટર દ્રાવણમાં, બરાબર. પણ મોલ આપ્યા હોય તો, બરાબર, 5 મોલ એસિટિક એસિડનું જલીય દ્રાવણ આપ્યું હોય તો 5 મોલ એસિટિક એસિડ પણ 1 kg સોલ્વન્ટમાં, બરાબર. ઓકે, પછી આ એક સંબંધ છે XA/XB = NA/NB થાય, બરાબર. તો યાદ રાખવું કે મોલંશનો ગુણોત્તર એ મોલના ગુણોત્તરના જેવો જ થાય, બરાબર. ઓકે, અને M = આ સૂત્ર IMP છે XB × 100/XA × MA. XB બરાબર શું લખાશે? 1 - XB બરાબર શું લખાશે? 1 - XA, રાઈટ, કારણ કે XA + XB = 1 થાય. તો આ સૂત્ર IMP છે, બરાબર. આ સૂત્ર IMP છે. મોલ અંશ અને મોલાલિટી વચ્ચેનો સંબંધ દર્શાવતું આ સૂત્ર છે. આપણે બધા સૂત્ર જ ધ્યાન રાખીશું, કારણ કે એક્ઝામમાં વિચારવાનો બહુ ટાઈમ નથી રહેતો, બરાબર. એટલે ફટાફટ મોલારીથી મોલાલિટી, મોલાલિટીથી મોલંશ કેવી રીતના કઢાય, અને પછી ઘનતા આપી હોય તો પછી પર્સન્ટેજ W/W કેવી રીતના કઢાય, એ ફટાફટ આપણે કાઢી લેવાનું છે, બરાબર. ઓકે, હવે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે 20% W/V NaOH દ્રાવણની મોલારિટી મેળવો. તો મોલારિટી = શું થાય, બરાબર. તો આપેલું દળ કેટલું છે? 20 / એનું મોલર દળ, એટલે આપણને એના મોલ મળશે. તો મોલર દળ આનું કેટલું થાય? 40 ઇન્ટુ V આપેલું કેટલું છે? 1000, અને ઉપર એના છેદમાં આવશે 1 લિટર એટલે 1000 ml, એટલે મોલારિટી આમાં મળશે 5 મોલર, બરાબર. ઓકે, મોલારિટીનું એક સૂત્ર છે 10 × %W/W × D/MA, બરાબર. ઘનતા આપી હોય અને %W/W આપી હોય તો બેનો ગુણાકાર કરીને 10 હારે ગુણવાનો અને એને MA વડે ભાગી દેવાનું. બધા સૂત્ર કામ લાગશે આગળ, બરાબર. બેન્ઝીનમાં ઓગાળેલ દ્રાવકની મોલાલિટી ગણો. તો બેન્ઝીનનો મોલ અંશ આપ્યો છે 0.8, તો દ્રાવકનો મોલ અંશ કેટલો મળે? 0.8 છે, તો આ 0.2 મળશે, કારણ કે બેના મોલ અંશનો સરવાળો 1 થશે. હવે NB/NA એ 0.2/0.8 મળશે. તો મોલાલિટીનું ડાયરેક્ટ અહીંથી આપણે સૂત્ર કરી નાખીએ તો તે થઈ જાય, બરાબર. અહીંથી ડાયરેક્ટ સૂત્ર આ મૂકી દેવાનું. M આપણે શોધવાનો છે. XB આપ્યો છે, હા આપ્યો છે, બરાબર. તો એ લઈ લેવાનો ઇન્ટુ 100, XB × 100/XA × MWA એ જ કર્યું છે, અહીંયા પણ એ જ કર્યું છે, બરાબર. તો એનાથી મળી જશે. ઓકે, દ્રાવકના 1 મોલ જલીય દ્રાવણના મોલ અંશ શોધો. તો 1 મોલ દ્રાવક અને 1 kg પાણી, બરાબર. 1 મોલ છે એટલે 1 kgમાં પાણીમાં ઓગાળેલું છે. તો XB = NB/NB + NA = 1, કારણ કે આ તો 1 મોલ જ છે, /1 પ્લસ પાણી 1 kg છે, તો 1000 અહીંયા આવશે 18, બરાબર. કારણ કે પાણીનું પેલું આણ્વીય દળ મોલાર વેઇટ 18 થશે, બરાબર. એટલે અહીંયા આવશે 1/56.5. ઓકે, પછી આ જોઈએ, બરાબર. 40% W/W નો M શોધો, બરાબર. અને એનું NaOH અને આટલું દ્રાવણ છે, બરાબર. તો આ તો બેઝિક દાખલો છે, બરાબર, મોલાલિટી માટેનો, કે 40 ના છેદમાં આનું
40 થશે, બરાબર. આનું મોલાર વેઇટ 40 થશે અપોન શું, બરાબર. તો 100 ગ્રામ દ્રાવણમાં ઓગાળેલું છે, બરાબર. તો 100 આ 40 છે, તો વધ્યું 60 ગ્રામ પાણી હશે ને, તો 60 × 100, બરાબર. 60 ગ્રામ પાણી હશે તો 60 × 100, એટલે આનાથી મોલાલિટી મળી જશે. હવે આ ઘનતા અને મોલાલિટી વચ્ચેનો સંબંધ છે, બરાબર. ઘનતા ઇઝ ઇક્વલ ટુ મોલારિટી 1 મોલાલિટી પ્લસ 100 આણ્વીય દળ. બહુ એટલે બહુ આઈએમપી સૂત્ર છે. ઓકે, મોલારિટી શોધો એટલા W/W H2SO4 દ્રાવણની, અને ઘનતા આપેલી છે. તો અહીંથી તે ડાયરેક્ટ આ સૂત્ર ઉપરથી કિંમત મૂકી દેવાની, બરાબર. ઘનતા આપી હોય, પર્સન્ટેજ W/W આપો હોય, તો 2નો ગુણાકાર × 10/MA કરશો એટલે તમને આ મળી જશે. જ્યાં સૂત્ર લાગતા હોય ત્યાં સૂત્ર વાપરી જ નાખવાના છે, બરાબર. ઓકે, ઘનતા આ છે તો પછી મોલારિટી શોધો, બરાબર. તો એમાંય ત્યાં સૂત્ર વાપરી દેવાનું. ઘનતા આ છે, મોલારિટી આપી છે, મોલાલિટી પૂછે છે, બરાબર. અને આણ્વીય દળ આપી દીધું, તો આ સૂત્ર વાપરી નાખવાનું, બરાબર. આ બે સૂત્ર એક જ છે. આ એક સૂત્ર યાદ રાખજો, એના ઉપરથી આને કરતા બનાવશો એટલે આ સૂત્ર તમને મળી જશે. નેક્સ્ટ, બરાબર. આવો એક દાખલો આપ્યો છે, 11મા ધોરણના પહેલા ચેપ્ટરમાં આપ્યો છે, બરાબર. તો આ ઇઝી થશે તમને. ઓકે, અને પેપરમાં તો વિચારવાનો ટાઈમ બહુ નહીં મળે, એટલે આ સૂત્ર જ તે યાદ રાખવા, બરાબર. એક મોલર ને એક મોલર દ્રાવણ છે, બરાબર, અને ઘનતા આપી છે, તો કયું દ્રાવણ સાંદ્ર છે, બરાબર. આવા ક્વેશ્ચન પૂછી શકે, બરાબર. તો તમે મોલાલિટી જુઓ તો અહીંયાથી માઇનસ થાય છે, બરાબર. તો આ વધુ સાંદ્ર દ્રાવણ હશે. એક મોલર કરતાં એક મોલર વધુ સાંદ્ર દ્રાવણ હશે. 6 mg કેલ્શિયમ ક્લોરાઇડને 100 ગ્રામ પાણીમાં છે, બરાબર. તો આપણે પહેલાં તો આની સાંદ્રતા લઈ લઈએ, બરાબર. તો 6 × 10⁻³ અપોન 100 ગ્રામ પાણીમાં છે, અને પીપીએમ કરવા માટે 10⁶ વડે ગુણવા પડશે, તો આપણને 6 ppm મળશે, બરાબર. ppm. ઓકે, એમ અને ડી બરાબર 1. તો મોલાલિટી કે મોલારિટી, તો આપણે આગળ જોઈ ગયા, બરાબર, કે મોલારિટી વધુ સાંદ્ર છે, તો મોલારિટી >1 થશે એના સૂત્ર પ્રમાણે, બરાબર. અહીં સૂત્રમાં એમ બરાબર 1 લઈ લેવાનું, તો મોલારિટી અહીંયા 1000માંથી કંઈક બાદ થાય છે, તો આ ઓબ્વિયસલી >1 જ મળવાનું છે. ઓકે, બરાબર. પછી આપણે રેડોક્સ પ્રક્રિયાના ચેપ્ટરમાં જોઈ ગયા ઇક્વિવેલન્ટ તુલ્યાંક ઇઝ ઇક્વલ W/EW ઇઝ ઇક્વલ ટુ VN એટલે મોલ ઇન્ટુ વેલેન્સી ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ N × VL, બરાબર. નોર્માલિટી ઇન્ટુ વોલ્યુમ. ઓકે, નોર્માલિટી ને મોલારિટી વચ્ચેનો શું સંબંધ છે? નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ N ફેક્ટર ઇન્ટુ M, બરાબર. N એટલે વેલેન્સી ફેક્ટર, અહીંયા N એટલે વેલેન્સી ફેક્ટર. ઓકે, પછી આ દ્રાવણની નોર્માલિટી. હવે દ્રાવણની નોર્માલિટી પૂછી હોય તો પહેલાં તો મોલારિટી ગોતી લેવાની, ને પછી નોર્માલિટી બરાબર N એટલે ઈ વેલેન્સી ફેક્ટર ઇન્ટુ M કરી નાખવાનો, બરાબર. અહીંયા શું થાય છે, નોર્માલિટી ગોતવાની હોય તો પહેલાં તો આ જે આપ્યું છે એ જ તે, બરાબર. 49/98 એનું મોલિક્યુલર વેઇટ, અને આ 100 ml પાણી છે, તો અહીંયા 100 ml અને ઇન્ટુ 10⁻³, બરાબર, એટલે મળી જશે. નેક્સ્ટ, બરાબર. તો આટલા H2SO4 ને 1 લિટર પાણીમાં ઓગળે તો નોર્માલિટી, તો પહેલાં મોલારિટી મેળવીએ ને પછી નોર્માલિટી તરફ જાઓ. નોર્માલિટીવાળા ગમે દાખલા હોય તો પહેલાં મોલારિટી મેળવો, બરાબર, અને ઇન્ટુ N ફેક્ટર કરી નાખો. પછી ઓલું વેઇટ કીધું હોય તો તે 3 મોલર H3PO3 ની નોર્માલિટી, બરાબર. તો આના માટે વેલેન્સી ફેક્ટર કેટલો થશે? 3 કે 2 થશે, બરાબર. તો આમાં એક હાઇડ્રોજન એવો હશે જે છૂટો જ નહીં પડે, તો આના માટે તો ફોસ્ફરિક એસિડ, ફોસ્ફરસ એસિડ, હાઇપોફોસ્ફરિક એસિડ, બરાબર. આ બધામાં આવી રીતના જ લાગુ પડે છે, બરાબર. વેલેન્સી ફેક્ટર બધાનો જોઈ લેજો. ઓકે, જો પર્સેન્ટેજ
આને પર્સન્ટેજ સ્ટ્રેન્થ એવું લખેલું હોય તો પર્સન્ટેજ W/V ગોતવા. સ્ટ્રેન્થ ઓફ સોલ્યુશન કીધું હોય તો એ ગ્રામ પર લિટરમાં આવશે, બરાબર. સ્ટ્રેન્થ હશે એ લિટરમાં આવશે અને અહીંયા ગ્રામ પ્રતિ 100 ml છે. તો આ વસ્તુ યાદ રાખજો. હવે H2O2, બરાબર, આના અલગથી દાખલા આવે છે, બરાબર, અને ખોટા પડે છે. તો એના માટે કદ પ્રબળતા કેવી રીતના ગોતશો, બરાબર. તો H2O2 છે એ H2O અને O2 આ બેયમાં છે એ વિખંડન થાય છે, બરાબર. તો આના માટે -1 થી 0, -1 થી -2, બરાબર. તો વેલેન્સી ફેક્ટર થયો 2. હવે વોલ્યુમ ઓફ, બરાબર, વોલ્યુમ ઓફ O2 ગેસ પ્રોડ્યુસ્ડ બાય ડિકમ્પોઝિશન ઓફ 1 liter aqueous solution of H2O2, બરાબર. O2 ગેસ કેટલો પ્રોડક્ટ થાય છે, બરાબર, એના ઉપરથી આપણને એની શું કહેવાય, એની વી વોલ્યુમ પ્રબળતા મળશે, બરાબર. 5V H2O2 દ્રાવણ એટલે શું, 5 લિટર ઓક્સિજન વાયુ STPA કે NTPA મળ્યો કોનાથી, 1 લિટર H2O2થી. 1 લિટર H2O2થી જો આ 5 લિટર મળ્યો તો એને 5 લિટર કદ પ્રબળતાવાળું H2O2 દ્રાવણ કહેવાય. ઓકે. હવે 5 મોલર H2O2ની કદ પ્રબળતા, બરાબર. તો 5 મોલર 1 લિટર પાણીમાં છે, બરાબર. તો 5 મોલર આ ગીવ્સ કેટલું, આ 5 મોલ હોય તો આ કેટલા મોલ આપે, 5/2 મોલ આપશે, બરાબર. તો n V/L/22.4 આપણને ખબર છે 5/2 મોલ ઓક્સિજન માટે, બરાબર. તો VL બરાબર આ જે મળશે, બરાબર. ઓકે. અને કદ પ્રબળતા એ ઓક્સિજન પરથી નક્કી થાય છે, બરાબર. ઓક્સિજન કેટલો છૂટો પડે છે એના પરથી જ કદ પ્રબળતા નક્કી કરે છે. ઓકે. અને હું તમને અમુક સૂત્ર આપીશ, બરાબર. એ સૂત્ર તમે વાપરશો તો તમને બહુ ઇઝી પડી જશે. કે જો અહીંયા એ બધા સૂત્ર છે, બરાબર. વોલ્યુમ સ્ટ્રેન્થ X, બરાબર. વોલ્યુમ સ્ટ્રેન્થને તમે જેના વડે દર્શાવો, બરાબર, કદ પ્રબળતા છે, બરાબર. મોલારિટી ગુણ્યા 11.2 તો કદ પ્રબળતા એના છેદમાં 11.2 મોલારિટી. નોર્માલિટીમાં શું છે, X/5.6 થાય છે, બરાબર. મોલારિટી ને નોર્માલિટીમાં અને કદ પ્રબળતા સાથેનો સંબંધ શું છે. ઓકે. S = M × MW, પણ એ કોનો માટે, સોલ્યુટ માટે. તો S = M × 34 મળે છે, બરાબર. મોલિક્યુલર વેઇટ H2O2નું કેટલું છે, 34, બરાબર. તો S બરાબર, S અને કદ પ્રબળતા વચ્ચેનો સંબંધ શું છે, આ બહુ એટલે બહુ પૂછે છે, બરાબર. S અને કદ પ્રબળતા વચ્ચેનો સંબંધ S = X/11.2 × 34 કેવી રીતના આવ્યું, તો મોલારિટી ઉપરથી, બરાબર. મોલારિટી ઉપરથી શું, S/34, અહીંયાથી S/34 આવતું હતું, X/11.2 આવતું હતું. તમારે યાદ કેટલા સૂત્ર યાદ રાખવાના છે, તો કે આ વાળો સંબંધ છે એ, અથવા તો આ સૂત્ર તમે યાદ રાખી લો, આ અને આ, બરાબર. જો ખાલી આટલું આવડશે ને તોય તે ગમે એમાંથી ગમે એમાં ફેરવી શકશો. S પૂછે તો આને આ બાજુ લઈ જાઓ, મોલારિટી પૂછે તો કાં તો આ આપ્યું હશે કાં તો આ આપ્યું હશે, નોર્માલિટી પૂછે, બરાબર, તો X/5.6 જ કરવાના છે. ઓકે. અને વોલ્યુમ સ્ટ્રેન્થ પૂછ્યો તો M × 11.2 કરવાના છે, બરાબર. ઓકે, બરાબર. વોલ્યુમ સ્ટ્રેન્થ આપેલી છે, બરાબર. તો મોલારિટી શોધો તો આ બધા સૂત્ર વાપરી દેવાના, બરાબર. મોલારિટીમાં 11.2 વડે ભાગવાના તો મોલારિટી મળી ગઈ. નોર્માલિટી હોય તો M × VF વેલેન્સી ફેક્ટર, તો અહીંયા 2 છે તો 2, બરાબર. S ઇન ગ્રામ પર લિટર, બરાબર. સ્ટ્રેન્થ કેટલી મળશે, તો અહીંયા સ્ટ્રેન્થની તો આપણે સૂત્ર જોયું, બરાબર. અથવા અહીંયાથી કરતા બનાવી લ્યો તો X × 34/11.2 એનાથી આ મળી જશે. નેક્સ્ટ 3.4% W/V આપેલું છે, બરાબર. તો મોલારિટી શોધો તો 3.4/34 × 100 ml 100 છે અને ઇન્ટુ 1000, બરાબર, એટલે 1 મોલર મળશે.
અને વોલ્યુમ સ્ટ્રેન્થ કેટલી મળશે, તો મોલારિટી હોય તો વોલ્યુમ સ્ટ્રેન્થ. આ બધા સૂત્રને તે એક્સચેન્જ કરવાનું છે, બરાબર. ઓકે, આગળ જોઈએ બાષ્પ દબાણવાળો ટોપિક, બરાબર. તો આ જે પાણી છે, બરાબર, તો એના ઉપર અચળ તાપમાને જે છે બાષ્પ દબાણ અચળ રહે છે, બરાબર. કે એને બાષ્પીભવન અને અચળ તાપમાને બાષ્પ દબાણ માપવામાં આવે છે. અને બાષ્પીભવન આર વિરુદ્ધ ટીનો ગ્રાફ આપ્યો છે, બરાબર. પરિબળો કોના ઉપર આધાર રાખશે, લિક્વિડની પ્રકૃતિ અને તાપમાન, બરાબર, એના ઉપર આધાર રાખશે. અને આપણે આગળ જોઈ ગયા, બરાબર, કે log P2/P1 = ડેલ્ટા H 2.303 × R 1 - 1/T1 - 1/T2, બરાબર. નહીં તો આ થર્મોડાયનેમિક્સમાં તમે જોશો, 11મા ધોરણમાં આવી જ ગયું હશે થર્મોડાયનેમિક્સ. એટલે કે રાઉલ્ટનો નિયમ, બરાબર, લિક્વિડ દ્રાવણ માટે A અને B, કે એના ઉપર બાષ્પ દબાણ PA અને P0 A અને P0B છે, બરાબર. અને બેને મિક્સ કરીએ ત્યારે A + B થયા તો બાષ્પ દબાણ PA + PB થશે, બરાબર. તો રાઉલ્ટના નિયમ પ્રમાણે આ ગ્રાફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર. x એ બરાબર 0 હોય તો જે દબાણ છે PB ના કારણે જ હશે. x એ બરાબર 1 હોય, બરાબર, તો XB બરાબર 0 છે, તો જે દબાણ છે PA ના કારણે જ હશે. ધીમે ધીમે XA ની કોન્સન્ટ્રેશન વધારતા જશો એમ PA પણ વધતું જશે, બરાબર. એ રીતનું જ છે, એ રીતના એનાલિટી કરજો. ઓકે, પછી PA ચલન XA, બરાબર, રાઉલ્ટના નિયમ પ્રમાણે. એટલે PA = P0 XA, બરાબર, શરૂઆતનું બાષ્પ દબાણ છે. ઓકે, પછી PS = PA + PB થઈ P ટોટલ છે, બરાબર. PS એટલે P ટોટલ. તો P ટોટલ બરાબર PA કેટલું થાય, તો અહીંથી આપણે કાઢ્યું, બરાબર, P0A XA અને P0B XB એવું થશે. પણ XA અહીંયા શું, XB બરાબર 1 - XA લેશું તો P ટોટલ = P0B + P0A - P0B × XA થશે. તો અહીંયા યાદ કેમ રાખવાનું કે BA BA એમ આપ્યું છે, બરાબર. રાઉલ્ટના નિયમ પરથી PA = YA, બરાબર. YE તે મોલ અંશ જ છે, બરાબર, પણ Y પણ મોલ અંશ જ છે, બરાબર. પછી YA PS. ઓકે, જો આ છે ને બાષ્પ અવસ્થાના મોલ અંશ છે, બરાબર. PA = YA PA, બરાબર. હવે આપણે YA કાઢવા હોય તો શું મળશે, PA/P ટોટલ. સોરી, PA નહીં, P ટોટલ. અહીંયા P ટોટલ છે. એટલે P ટોટલ કેવું મળશે, XA PA + XB PB. ઓકે, આપણે દાખલા જ જોઈએ, બરાબર, કે 4 મોલ A અને 2 મોલ B ને મિશ્ર કર્યું તો PA આ મળ્યું, બરાબર. તો જો PA = 60 PA0, તો કુલ દબાણ શું, બરાબર. તો પહેલાં મોલ આપી દીધા, તો પહેલાં મોલ અંશ A ના અને B ના મેળવી લીધા, બરાબર. મોલ અંશ કેવી રીતના મળશે, 4/4 + 2 એટલે 6 થશે. એટલે 4/6 એટલે 2/3 મળ્યું. એ રીતના XB ના ગોતી નાખ્યા. પછી શરૂઆતનું દબાણ આપ્યું છે, તો બરાબર, શરૂઆતનું દબાણ આપ્યું છે, બરાબર. તો એને ગુણ્યા તમે આ મોલ કરશો એટલે તમને અંતિમ દબાણ મળી જશે, બરાબર. અને ટોટલ દબાણ મેળવવા માટે બેયનો સરવાળો કરી નાખવાનો. કે હવે પહેલાના પ્રશ્નમાં બાષ્પ અવસ્થામાં મોલ અંશ કેટલા થશે, બરાબર. તો બાષ્પ અવસ્થામાં મોલ અંશ કેટલા થશે એ પૂછે છે, બરાબર. તો બાષ્પ અવસ્થામાં દબાણ કેટલું મળ્યું આપણને, PA = 40/PT. અહીંયા Y = શું, PA/PT છે, તો PT કેટલું મળશે, 55, બરાબર. તો 40/55 એનાથી મળી જશે. ઓકે, X અને B માટે વેપર પ્રેશર આપ્યું છે અને B માટે આપણને નથી ખબર, બરાબર. X સ્ટોર છે. મેળવેલ દ્રાવણ 80 ડિગ્રીએ ઉકળે છે અને 50 મોલ
50% મોલ એ ધરાવે છે, તો એક્સ છે. એક્સ શું છે એમ તો પી એ આપ્યું છે 1000 ટોર, પણ પી બી ઇઝ ઇક્વલ ટુ એક્સ એ આપણને ગોતવાનું કીધું છે, બરાબર. અને પી એસ આપણે 760 mmHg લઈ લેવાનું, બરાબર. તો પી એસ ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર જ મૂક્યું છે, બરાબર. તો અહીંયા શું થશે, મોલ અંશ ઇન્ટુ પી એ, બરાબર. એક્સ એ પી એ પ્લસ એક્સ બી પી બી બધાની કિંમત મૂકી છે, એના ઉપરથી એક્સ મેળવી લેવાનું. 1 મોલ એ 3 મોલ બી અને દબાણ છે 550. 1 મોલ એ ઉમેરવામાં આવે તો દબાણ થયું 560. તો પી એ અને પી એ નોટ ને પી બી નોટ શું થાય, બરાબર. તો એક્સ એ પી એ એક્સ બી પી બી ઇઝ ઇક્વલ ટુ દબાણ, એક્સ એ પી એ એક્સ બી પી બી ઇઝ ઇક્વલ ટુ દબાણ. અને પછી પહેલી પરિસ્થિતિમાં બેના મોલ અંશ કાઢી નાખવાના, બીજી પરિસ્થિતિમાં બેના મોલ અંશ, 2 સમીકરણ મળશે, સોલ્વ કરતાં કિંમત મળી જશે. જો 2 દ્રાવણને મિશ્ર કરવામાં આવે તો નીચેના સમીકરણથી કુલ દબાણ મેળવી શકાય, બરાબર. આ સમીકરણ આપ્યું છે, તો પી એ નોટ અને પી બી નોટ શું થાય તો મળી જશે, બરાબર. આ બેને ખાલી કમ્પેર જ કરવાનું કે આ પી બી નોટ આપ્યું છે અને પી એ માઇનસ પી બી નોટ આપ્યું છે, બરાબર. તો આ સમીકરણને કમ્પેર કરો એટલે તમને મળી જવાનું છે. જો એક્સ એ બરાબર 0 હોય તો એક્સ બી અથવા એક્સ ટોટલ બરાબર 1 થાય, બરાબર. તો પી એસ ઇઝ ઇક્વલ ટુ પી બી નોટ મળે. ઓકે. ઘન પ્રવાહી દ્રાવણ માટે આ તો આપણે વાયુઓ માટે જોઈએ, બરાબર. પણ ઘન પ્રવાહી દ્રાવણ માટે શું થશે તો પી બી નોટ ઇઝ ઇક્વલ ટુ 0 થશે, બરાબર, કારણ કે એ દબાણ લગાડતા નથી. તો પી એસ ઇઝ ઇક્વલ ટુ એક્સ એ પી એ નોટ એટલું જ થશે, કારણ કે એક્સ બી પી બી નોટ, પણ પી બી નોટ તો 0 છે. હવે પી એસ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ બી ઇન્ટુ પી એ લખી શકાય. તો એના ઉપરથી એક્સ બીને કરતાં બનાવીએ ને તો આવું સૂત્ર મળશે, બરાબર. પી એ નોટ માઇનસ પી એસ અપોન પી એ નોટ. ડેલ્ટા પી આને શું વંચાય, બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ પી એ નોટ માઇનસ પી એસ લોવરિંગ ઇન વેપર પ્રેશર. લોવરિંગ ઇન વેપર પ્રેશર તો ડેલ્ટા પી જ ખાલી થશે, પણ બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો તો આ રીતના થશે, એટલે પ્રારંભિક માઇનસ અંતિમ અપોન પ્રારંભિક છે. પણ આ રીતના કરીએ તો કે પ્રારંભિક માઇનસ અંતિમ ના છેદમાં અંતિમ. અહીંયા જો મોલ અંશ એક્સ બી આપ્યું છે, બરાબર, સૂત્રમાં, અને અહીંયા શું આવે છે એન બી અપોન એન એ આ પૂછે છે, બરાબર. તો આ સૂત્ર તે આઈએમપી છે. ઓકે. જો ગ્લુકોઝનું બાષ્પ દબાણ આપ્યું હોય 100 ડિગ્રી તાપમાને હોય તો બાષ્પ દબાણમાં ઘટાડો અને બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. તો ડેલ્ટા પી એટલે બાષ્પ દબાણમાં ઘટાડો એ કેટલો થશે, બરાબર. 760માંથી 720 બાદ કરવાનું એટલે મળશે 40. સાપેક્ષ ઘટાડામાં ડેલ્ટા પી અપોન પી નોટ પ્રારંભિક એટલે 40/60 એટલે મળી જશે. અને એક્સ બી ઇઝ ઇક્વલ ટુ શું, એક્સ બી એટલે આ જ તે, બરાબર. ડેલ્ટા પી અપોન એટલે પી નોટ માઇનસ પી અપોન પી નોટ, તો એ જ તે, બરાબર. તો એક્સ બી તે મળી જશે. નેક્સ્ટ બેન્ઝીનનું બાષ્પ દબાણ આપ્યું છે અને 2.5 ગ્રામ અબાષ્પશીલ દ્રાવક આટલા બેન્ઝીનમાં ઉમેરતા બાષ્પ દબાણ આટલું થયું. તો બાષ્પ દ્રાવ્યનું દળ શું, બરાબર. તો ડેલ્ટા અહીં આપણને શું આપ્યું છે ને શું નથી આપ્યું એ તમે જોઈ લો. અંતિમ ને પ્રારંભિક બાષ્પ દબાણ આપણી પાસે છે, બરાબર. અને અંતિમ ને પ્રારંભિક બાષ્પ દબાણ છે, બરાબર. પછી આપણને બેયના મોલ મળી જશે, બરાબર. તો આપણે સૂત્ર કયું વાપરશું, કોઈ પણ સૂત્ર વાપરી શકાય, બરાબર. બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો વાપરવો હોય તો એ રીતે, અથવા આ પ્રારંભિક માઇનસ અંતિમ એના છેદમાં પ્રારંભિક એ સૂત્ર વાપર્યું છે, બરાબર. કારણ કે આમ આપણને એમ નથી ખબર, બરાબર. એન બી માટે એમ નથી આપણને આપેલું, તો
એમને કરતાં બને એ તો મળી જશે. ઓલો એક્સ બી ગોતશું બરાબર, તો એક્સ બીમાં તમારે એન બી અપોન એન બી પ્લસ એને કરવું પડશે, તો એ થોડુંક વધારે અઘરું થઈ જશે, એટલે આ વાપર્યું છે. એ યુરિયાના જલીય દ્રાવણનું બાષ્પ દબાણ આ છે બરાબર, તો મોલારિટી શું થાય બરાબર, તો આમાં ડેલ્ટા પી એસ અપોન પી એ બરાબર એન બી અપોન એન એ, અને મોલાલિટી પૂછી છે બરાબર, તો મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ એન બી ઇન્ટુ 100 અપોન એમ એ ગ્રામમાં. આ બે સૂત્ર વાપર્યા છે બરાબર. હવે જે વસ્તુ આપ્યું હોય, બાષ્પ દબાણ આપ્યું છે બરાબર, અને મોલારિટી પૂછી છે, મોલાલિટી પૂછી છે બરાબર, તો ડેલ્ટા પી અપોન પી એસ ઇઝ ઇક્વલ ટુ આગળ સૂત્રમાં કિંમત મૂકતી જવાની, ડબલ્યુ એ મૂકી દીધું બરાબર, અને પછી બધી કિંમત મૂકી દેશો એટલે જવાબ મળી જશે. ઓકે, 20 mm HGનો બાષ્પ દબાણનો ઘટાડો થયો ત્યારે દ્રાવકનો મોલ અંશ આ છે બરાબર, તો દ્રાવકમાં રિલેટિવ લો વેપર પ્રેશર આટલું થાય છે બરાબર, તો દ્રાવકના મોલ અંશ શું થાય, તો આ બધા સૂત્ર જ છે, સેમ જ છે બરાબર. ડેલ્ટા પી અપોન પી નોટ ઇઝ ઇક્વલ ટુ એક્સ બી થાય છે, એના ઉપરથી મળી જશે. તો આપણે શું જોયું, રિલેટિવ એલવીપી ઇઝ ઇક્વલ ટુ x2 થશે. હવે ડેલ્ટા ટીબી, ડેલ્ટા ટીએફ ને એક્સ આ શું થાય છે બરાબર, પાણીને સુક્રોઝ હોય, આપણે એવું જોવામાં આવ્યું કે એક મોલ ઉમેરીએ બરાબર, તો એની જે આ બધી પ્રોપર્ટી છે એટલે આને કોલિગેટિવ પ્રોપર્ટી કહેવાય છે, કારણ કે એ સંખ્યા ઉપર આધારિત છે, સ્વભાવ ઉપર આધારિત નથી. ગમે એ વસ્તુ નાખો બરાબર, એની સંખ્યા કેટલી છે એના ઉપર આધાર છે. ડેલ્ટા ટીબી, ડેલ્ટા ટીએફ, પાઈ અને રિલેટિવ એલવીપી બરાબર. તો જોઈએ બરાબર, ડેલ્ટા ટીબી એટલે ઉન્નયન, એનો ફેરફાર, ટીબી માઇનસ ટીબી નોટ એવું એનું સૂત્ર થશે બરાબર. જો નોન વોલેટાઇલ સોલ્યુટ નાખ્યું તો બરાબર, તો ટીબી અને પીબી એમાં શું ફેરફાર થાય છે બરાબર, તો આમાં આ નાખ્યું બરાબર, તો પીબી પહેલાંથી ઘટશે બરાબર, પણ ટીબી પહેલાંથી વધશે. ઓકે, જો અહીંયા એનો ગ્રાફ પણ દોર્યો બરાબર, પીબી પહેલાંથી ઘટશે ને ટીબી પહેલાંથી વધશે. ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એન બરાબર, પાણી માટે કેબી 0.52 છે બરાબર, અને એકમ યાદ રાખવું. કેબીનું બીજું સૂત્ર શું છે, RM ડેલ્ટા ટીબી સ્ક્વેર અપોન 100 ડેલ્ટા HV બરાબર, આ પૂછે છે બરાબર. આના ચોપડીના 2-3 દાખલા આપ્યા છે. KF પાણી માટે શું છે 1.86, 30 ગ્રામ યુરિયા 100 ગ્રામ પાણીમાં ઓગાળીએ તો બીપીને એફપી શોધો બરાબર, બોઇલિંગને ફ્રીઝિંગ પોઈન્ટ ગોતો બરાબર, તો ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ આપ્યું છે, એમ પહેલાં શોધી નાખો. હવે કેબીની કિંમત ખબર છે, તો કેબીની કિંમત ખબર છે ઇન્ટુ એમ કરશો એટલે ડેલ્ટા ટીએફ ટીબી મળશે ને કેએફની કિંમત ખબર હોય તો ડેલ્ટા ટીએફ મળી જશે. ઓકે, કે પછી તમારે ટીએફ અને કેબી મેળવવા એના 100માં ઉમેરવું પડશે અને 0માંથી બાદ કરવું પડશે બરાબર. ઓકે, પછી શુદ્ધ બેન્ઝીનનું બોઇલિંગ પોઈન્ટ આપ્યું છે, આટલા ગ્રામ દ્રાવક ઓગાળ્યું આટલામાં બરાબર, તો બીપી આટલું થયું બરાબર. તો એકનું એક સૂત્ર છે ડેલ્ટા ટીબી, એ આમાંથી મળી જશે, ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ. પછી કેબી ને એમની કિંમત મૂકી દેવાની, બધું કિંમત મૂકશો એટલે જવાબ મળી જવાનો. એક આટલા ગ્રામ દ્રાવ્ય આટલા ગ્રામ ઓક્ટેનમાં ઓગાળ્યો, બીપી ઓક્ટેન બરાબર આટલું મળ્યું બરાબર, તો એમાં એ રીતનું જ છે બરાબર. ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ, એના ઉપરથી ડેલ્ટા ટીબી મળી ગયો, તો કેટલું વધ્યું એ આપણને મળી જશે બરાબર. આમાં પ્લસ કરવાનું છે,
આટલા ગ્રામ દ્રાવક 80 ml બેન્ઝીનમાં ઓગાળી ગલનબિંદુમાં 1નો ઘટાડો થયો, બરાબર. તો ડેલ્ટા TF વાળું પૂછી નાખ્યું, એનું ઈ જ છે. ઇથિલિન ગ્લાયકોલનું કેટલું દળ આટલા માં ઓગાળવું જોઈએ કે જેથી ઠાર બિંદુ અવનય ના થાય, બરાબર. ડેલ્ટા TF આપી દીધો. પછી એનું ઈ જ છે. ખાંડનું દ્રાવક આમાં ઓગળે છે. હવે આ જ જો ખાંડનું દ્રાવક આટલા ડિગ્રીએ ઉકળે છે એટલે ડેલ્ટા TF ડેલ્ટા TB આપ્યો છે ઇઝ ઇક્વલ ટુ કે ડેલ્ટા TB આપ્યું છે તો KB ઇન્ટુ M થશે અપોન. હવે આ જ કદનું દ્રાવણ ફરીથી ઉમેર્યું, બરાબર. તો એની સાંદ્રતા અડધી થઈ જશે એટલે મોલાલિટી પણ અડધી થઈ જશે, કારણ કે એટલું જ તે ફરીથી ઉમેર્યું તો મોલાલિટી અડધી થઈ જશે. પણ KFની કિંમત અહીં તો અલગ છે, બરાબર. તો અને એ બેને સરખાવ્યું ડેલ્ટા TB અપોન ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ એના ઉપરથી પછી આપણને TFની કિંમત મળી જશે કે ઓસ્મોટિક પ્રેશર માટે પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT, બરાબર. C એટલે સાંદ્રતા, બરાબર. C1 C2 બરાબર હોય તો પાઈ1 પાઈ2 સમાન હશે, પણ એક વધારે હશે તો એનું પ્રેશર ઓસ્મોટિક પણ વધારે હશે. RTની જો કિંમત છે આ બેનો ગુણાકાર કરીએ તો 22.4 મળે છે, આ બેનો ગુણાકાર કરીએ તો કંઈક 24 કે પછી તમારે ગોતી લેવાની થશે. ઓકે, પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT, આમાં એ કિંમત જ મૂકવાની છે. C ઇઝ ઇક્વલ ટુ મોલારિટી લેવાની છે. મોલારિટીનું સૂત્ર મૂકશે એટલે મોલર દળ મળી જશે. આવા દાખલા કરાવતો નથી. ઓકે, આમાં મોલર દળ પૂછ્યું છે, બરાબર. બે સીને કમ્પેર કરવાનું છે, કારણ કે આઇસોટોનિક છે તો પછી બેયનું સી સમાન થશે, બરાબર. પછી પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT, એના ઉપરથી બધું તમે કિંમત મૂકી દો તોય તે ચાલે. અથવા સીમાં દાખલા તરીકે આમાં તો ખાલી સીને જ કમ્પેર કરવાનું છે, બરાબર, અને ખાલી મોલારિટીને કમ્પેર કરવાની છે. કે આમાંય તે આઇસોટોનિક છે, આમાંય તે ખાલી મોલારિટીને જ કમ્પેર કરી છે, બરાબર. સી ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇઝ ઇક્વલ ટુ CRTની આમાં નથી વાપરી, બરાબર, જરૂર. કે બે N1 N2 N1 V1 N2 V2 એ બેને મિક્સ કર્યા, પરિણામી દ્રાવણ NT અને VT મળ્યું, બરાબર. તો એના માટેનો સંબંધ આ છે. અને પછી આ થઈ જાય પછી પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT વાપરવાનું છે, બરાબર. સીની જગ્યાએ નોર્માલિટી લઈ લેવાની. હવે પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT તો C1 પ્લસ C2 ઇન્ટુ RT એટલે 0.1, બરાબર. આ તમે જોશો એટલે આ તમને મળી જવાનું છે, બરાબર. જો અહીંયા સાઈડ એ અને સાઈડ બીમાં AB XY ને AB દ્રાવણ મળીને લાલ રંગનું દ્રાવણ આપે છે, બરાબર. બેની મોલારિટી આટલી આપી છે, બરાબર. તો કઈ બાજુ દેખાશે રંગ, બરાબર. કઈ બાજુ પ્રસરણ થશે? જવાબ છે રંગ દેખાય નહીં. કેમ કે નોંધ આપેલી છે કે 0.9% W/W NaCl સાથે આઇસોટોનિક છે. ઓસ્મોટિક પ્રેશર શ્રેષ્ઠ પદ્ધતિ છે, બરાબર, પ્રોટીનના બાયો પોલિમરના આણ્વીય દળ જાણવા માટે. તો એનો ઉપયોગ થાય છે. ઇથિલિન ગ્લાયકોલને પ્રશીતક તરીકે, નોંધક તરીકે વપરાય છે કે એન્ટી ફ્રીઝિંગ એજન્ટ તરીકે, બરાબર. એબનોર્મલ કોલિગેટિવ પ્રોપર્ટીઝ, વોન્ટ ઓફ ફેક્ટર શું છે, બરાબર. આપણે આગળ કોલિગેટિવ પ્રોપર્ટી જોઈ, પણ એબનોર્મલ શું છે કે આ બે જ્યારે ઉમેરશું, બરાબર, ત્યારે કંઈક પ્રક્રિયા થશે, કાં તો વિયોજન થશે કાં તો સુયોજન થશે પાણીની અંદર. અરે આ બધા કંઈ કરતા નથી. આઈ એટલે શું? પછીના કણોની સંખ્યા એના છેદમાં પહેલાંના કણોની સંખ્યા. એટલે એબનોર્મલ CP અપોન નોર્મલ CP. આ CP કોલિગેટિવ પ્રોપર્ટી તરીકે કયું લઈ શકાય, બરાબર. તો કે ડેલ્ટા TF ને એ બધું, ડેલ્ટા KF ને એ બધું, બરાબર, પાઈ, આવા બધા તમે લઈ શકશો. વિયોજન કોનું થશે? જો એલ્યુમિનિયમ ક્લોરાઇડ NaCl HCl ખબર પડે જ છે, અહીંયા 4, અહીંયા 2 કણ છૂટા પડશે. સુયોજન કોનું થશે? તો આ CH3COOH ઇન બેન્ઝીન, C6H5COOH ઇન બેન્ઝીન. તો આવા બધા એસિડ આલ્કોહોલ છે, બરાબર, એનું બેન્ઝીનમાં સુયોજન થાય છે એટલે I < 1 થાય છે.
નવા સૂત્રો બરાબર બરાબર તો ડેલ્ટા મતલબ P0 માઇનસ P અપોન P0 ઇઝ ઇક્વલ ટુ આઈ, બધામાં આઈ ગુણી દેવાનો. ઓકે, વિયોજન માટે આપણે આઈનું કેલ્ક્યુલેટ કર્યું બરાબર. આનો સંતુલન સાથે કોરિલેટ કરજો છે 11મા ધોરણનું 7મું ચેપ્ટર છે એની સાથે બરાબર. AX BY વાળો પદાર્થ હતો એ X મોલ A અને Y મોલ B આયન મુક્ત કરે છે બરાબર. તો T બરાબર 0 સમયે સાંદ્રતા 1 હોય તો T બરાબર T સમયે આલ્ફા જેટલું વિયોજન થશે. અહીંયા આલ્ફા જેટલું વિયોજન થશે બરાબર. તો આલ્ફા અને એક્સ આલ્ફા બન્યું. તો આઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? પછીના કણ એના છેદમાં પહેલાંના કણની સંખ્યા, તો પછીના કણમાં આ બધાનો સરવાળો કરવો પડશે. એના છેદમાં પહેલાંનો કણ તો એક જ છે બરાબર. તો એના ઉપરથી આપણને આવું સૂત્ર મળ્યું. હવે એક્સ પ્લસ વાય એટલે અહીંયા વાય આલ્ફા થશે. વાય આલ્ફા એક્સ પ્લસ વાય બરાબર શું થયું? તો આપણે એવું ધાર્યું કે એક્સ પ્લસ વાય બરાબર એન લઈ લીધા બરાબર. તો એક્સ પ્લસ વાય બરાબર એન લઈ લીધા. તો આઈનું સૂત્ર આપણને આવી રીતના મળ્યું 1 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ આલ્ફા. હવે જો આલ્ફા બરાબર 1 લઈ લઈએ તો શું થઈ જાય? મતલબ એનું પૂરેપૂરું સુયોજન થઈ જાય તો આઈ ઇઝ ઇક્વલ ટુ એન થઈ જશે બરાબર. કારણ કે 1 લઈ લઈએ તો આ એક ને આ એક ઉડી જશે. આઈ ઇઝ ઇક્વલ ટુ એન થઈ જશે બરાબર. આ ચેપ્ટરનો વિડીયો થોડોક મોટો થવાનો છે કે સુયોજન માટે શું થશે? તો એન એ ઇઝ ઇક્વલ ટુ એ એન બરાબર. આ સુયોજન થઈ ગયું એન બરાબર. પહેલાં કણ હતો 1 અને અહીંયા તો 0. અહીંયા હવે 1 માઇનસ આલ્ફા થયું તો આલ્ફા બાય એન થઈ ગયું બરાબર. તો આઈ પછીના કણ ભાગ્યા પહેલાંના કણ, એના ઉપરથી આઈનું સૂત્ર આ મળ્યું. પણ જો આલ્ફા બરાબર 1 લઈએ તો આઈ ઇઝ ઇક્વલ ટુ 1 બાય એન મળે છે. આઈનું મૂલ્ય શોધો અને આલ્ફા આપેલો છે બરાબર. અને આનું શું થાય છે? વિયોજન થાય છે. તો વિયોજન માટેનું પહેલાં સૂત્ર લખી નાખવાનું. આલ્ફા 1 નથી બરાબર. તો આઈ ઇઝ ઇક્વલ ટુ એન નહીં થાય. આલ્ફા 0.8 લેવાનો છે બરાબર. 80% આપી છે. આના કુલ એન કેટલા થશે? તો આ 4 પોટેશિયમ અને એક આખું આ સવર્ગ સંયોજનમાં જોશો તો 4 ને 1 5 થશે બરાબર. તો એની કિંમત લઈને આઈની કિંમત મેળવી લેવાની. આઈમાં કિંમતમાં ભૂલ નથી કરવાની કારણ કે આગળ આઈ ઉપરથી તે તમને બધી એબનોર્મલ કોલિગેટિવ પ્રોપર્ટીઝ મળશે કારણ કે એના સૂત્રમાં બધામાં આઈ આવે છે. 2a આ આપ્યું બરાબર. આલ્ફા આપી દીધો, એન આપી દીધો બરાબર. તો પછી તમારે આ સુયોજન માટે અહીંયા વિયોજન માટે ગોતો એમ સુયોજન માટે ગોતો. આલ્ફા આપી દીધો બરાબર. મોલારિટી તે આપી દીધી. તો ઓસ્મોટિક પ્રેશર શોધો. તો કંઈ છે નહીં. આલ્ફા આપી દીધો, એન આપણને ખબર છે બરાબર. એન આમાં કેટલું થશે? 3 થશે. ઓકે, 3માંથી 1 જાય એટલે 2 વધશે. અને પછી પાઈ આગળ દાખલો લંબાવવા પાઈ ઇઝ ઇક્વલ ટુ આઈ CRT. પછી CRT અને આઈ મેઇન આઈ જ તે મેળવવાનો હતો. ઓકે, આઈસોટોનીય છે. આ બે આઈસોટોનીય છે બરાબર. જો આલ્ફા NaCl માટે 100 છે તો આલ્ફા આના માટે શું થશે? તો આલ્ફા આપણને પૂછ્યો છે બરાબર. તો પહેલાં તો આઈસોટોનીય છે તો I1C1 ઇઝ ઇક્વલ ટુ I2C2 એ સૂત્ર વાપરવાનું. એના ઉપરથી આઈ મેળવવાનો અને Na2SO4 માટે તે પછી આપણે આલ્ફા ગોતવાનો છે બરાબર. તો એના માટે આલ્ફાની કિંમત મેળવી લેવાની. એના માટે એન કેટલો થશે? 3 થશે. અજારણી દ્રાવણ સાથે સમ અભિસારી છે બરાબર. ફરીથી આઈ ઇઝ ઇક્વલ ટુ CRT IC એને કમ્પેર કરી નાખીએ કે આમાં આઈ બરાબર 2 લીધો છે બરાબર. KCl માટે જો નો આપ્યો હોય તો આલ્ફા બરાબર 100 તો આઈ ઇઝ ઇક્વલ ટુ એન લઈ લેવાનો એટલે 2 ઇન્ટુ 0.6 બરાબર ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ CRT. પછી સીની જગ્યાએ આ મતલબ સીનું મોલારિટીનું પછી સૂત્ર મોલર વેઇટ ગોતવાનું કીધું છે. હા, જો હવે આવા દાખલા પૂછે ને ત્યારે બહુ અઘરા થઈ છે. મોનોબેઝિક એસિડની pH સાંદ્રતા આપેલી છે બરાબર. તો ઓસ્મોટિક પ્રેશર શોધો.
તો સાંદ્રતા આપેલી છે 0.1 મોલર અને પીએચ આપેલી છે -2. તો પીએચ આપેલી છે -2, તો હાઇડ્રોજન આયનની સાંદ્રતા કેટલી થશે? 10⁻² જેટલી થશે. હાઇડ્રોજન આયનની સાંદ્રતા 10⁻² ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ આલ્ફા લખાશે. હવે સી આપેલો છે તો આલ્ફા આપણને મળી જવાનો છે. હવે આલ્ફા મળ્યો તો તમને આઈ મળી જવાનો છે આલ્ફા ઉપરથી, અને આલ્ફા આઈ ઉપરથી તમને પછી પાઈ મળી જવાનો છે. તો આ બધા સ્ટેપ છે, બરાબર. કેટલા મોલ K2SO4 ઉમેરાય આટલા મોલ પાણીમાં કે જેનાથી RLVP બરાબર આ અને VP બરાબર આ થાય, બરાબર. તો અહીંયા તમને મોલ પૂછ્યા છે, બરાબર. આના માટે આઈ બરાબર કેટલો થશે? 3 થશે, બરાબર. આવા આપેલા હોય તો તમારે પછી આઈની કિંમત પણ તમારે કરવી પડશે, બરાબર. પછી અહીંયા પ્રારંભિક માઇનસ અંતિમના છેદમાં અંતિમ લીધું છે તો પછી NB/NH કર, બરાબર. પ્રારંભિક માઇનસ અંતિમના છેદમાં પ્રારંભિક કર્યું હોય તો XB લઈ લેવાનું, બરાબર. 50% વિયોજન થાય છે તો આલ્ફા બરાબર 0.5 લઈ લેવાનું, બરાબર. તો ગલન બિંદુ શોધો તો આઈ પછી ડેલ્ટા ટી એમાં તે આઈનું ગુણાકાર કરવાનો, ઓકે. અને ગલન બિંદુમાં 0માંથી બાદ કરવાનું, ઓકે. ઉત્કલન બિંદુ કીધું હોય તો 1000માંથી પ્લસ કરવાનું, અને ગલન બિંદુ કીધું હોય તો 0માંથી બાદ કરવાનું. જો પાણીનું કીધું હોય તો પછી બીજા દ્રાવકનું આપેલું હોય તો પછી એ દ્રાવક પ્રમાણે કરવાનું. આલ્ફા ફોર બેરિયમ નાઇટ્રેટ શોધો, બરાબર. અહીંયા મોલારિટી આપણને મળી જશે અને ડેલ્ટા ટી પણ આપેલું છે, અને મોલારિટી આ બધાથી મોલાલિટી આ બધાથી મળી જવાનું. તો એના ઉપરથી આઈ કેલ્ક્યુલેટ કરો, એના ઉપરથી આલ્ફા શોધો. અહીંયા સુયોજન અંશ કીધું, બરાબર. હવે સુયોજન ને વિયોજન અંશને બધામાં કોઈ મતલબ અઘરું ન પડવું છે, બરાબર. અવનયન એટલે ડેલ્ટા TF આપેલું છે, બરાબર, અને KF આપેલું છે, બરાબર. તો ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ આઈ KF ઇન્ટુ એમ કરી દેવાનું. હવે આ બધી કિંમત આપેલી છે તો એના ઉપરથી આલ્ફા મળી જશે અને આઈ મળી જશે. પહેલાં આઈ મેળવી લેવાનો અને પછી આઈ ઉપરથી આલ્ફા મળી જશે. એઝિયોટ્રોપિક મિશ્રણ એટલે વિભાગીય નિસ્યંદનથી પણ છૂટા નથી પાડી શકતા. પ્રવાહીને વાયુ સમાન સંઘટન ધરાવે અને ચોક્કસ બોઇલિંગ પોઈન્ટ ધરાવે. મિનિમમ અને મેક્સિમમ બોઇલિંગ એઝિયોટ્રોપ, બરાબર. તો મિનિમમ હોય પોઝિટિવ ડેવિએશન દર્શાવે, મેક્સિમમ હોય નેગેટિવ ડેવિએશન દર્શાવે, બરાબર. ટીબી મિક્સ નથી ઓછું હશે, આમાં ટીબી મિક્સ હશે એ આનાથી ઓછું હશે, પોઝિટિવમાં ટીબી મિક્સ ઓછું હશે. એક્ઝામ્પલ ઇથેનોલ અને પાણીનું. અહીંયા એક્ઝામ્પલ HNO3 ને H2O નું, બરાબર. જો અહીંયા જ્યાં બેયનું તાપમાન છે 10 ml અને 10 ml એને મિક્સ કર્યું અને થયું કુલ 19 ml એટલે ઘટ્યું, બરાબર. એટલે મતલબ આ ઘટે છે તો શું થયું? આંતરઆણ્વીય આકર્ષણ થશે તો જ તે આની વોલ્યુમ ઘટ્યું હશે, તો વોલ્યુમ ઘટશે, બરાબર. તો તાપમાન શું થશે? વધશે, કારણ કે આંતરઆણ્વીય આકર્ષણ બળ વધ્યા હશે, બરાબર. કણો વધારે નજીક આવ્યા હશે તો જ વોલ્યુમ ઘટશે, તો બરાબર. તો ડેલ્ટા ટી મતલબ તાપમાન શું થશે? વધશે. આ શું છે? નેગેટિવ ડેવિએશન દર્શાવે છે. તો ટેમ્પરેચર શું થવાનું? વધવાનું છે, બરાબર. આ બેયના બોઇલિંગ પોઈન્ટથી પણ વધશે. ઓકે. સોલ્યુશન 1 મોલ પી આપી દીધો, 2 મોલ અને એના માટે પી આપી દીધો, અને બાષ્પ દબાણ આટલા ટોર ધરાવે છે, બરાબર. તો આ બેયનો સરવાળો મતલબ આ બેયનો સરવાળો નહીં, પણ આમાં તમારે પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ એક્સ એ પી એ અને XB PB કરવાનું અને એના ઉપરથી પી ટોટલ મેળવી લેવાનું. હવે પી ટોટલી આનાથી વધારે છે, બરાબર. કેલ્ક્યુલેટ કર્યું એનાથી પી ટોટલ વધારે છે, એનો મતલબ શું થયો? આ દ્રાવણ પોઝિટિવ ડેફ્લિકેશન થયું. તો આવા દાખલા પૂછી શકે, બરાબર.
કે દ્રાવ્યતા ઇઝ ઇક્વલ ટુ સંતૃપ્ત દ્રાવણની મોલારિટી. ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા અને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. અરે તો આ ડિઝોલ્યુશન દર્શાવે ને આ ક્રિસ્ટલાઇઝેશન દર્શાવે. ઓકે, આ બે દ્રાવક અને દ્રાવણની પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. તાપમાન વધારતા દ્રાવ્યતામાં વધારો થશે જો ઘનમાં ઉષ્મા શોષક પ્રક્રિયા છે તો, પણ પ્રવાહીમાં બરાબર વાયુની પ્રવાહીમાં ઘટશે. અને ઘનની પ્રવાહીમાં કોઈ દબાણ ઉપર અસર નથી, પણ વાયુની પ્રવાહીમાં વાયુનું દબાણ ઉપર અસર થશે. બરાબર. હેનરીનો નિયમ શું કહે છે? P ઇઝ ઇક્વલ ટુ KH એક્સ ગેસ. એક્સ ગેસની જગ્યાએ આ રીતના લખ્યું, કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર. KH ઇકોના ઉપર આધાર રાખે દ્રાવકનો સ્વભાવ અને તાપમાન ઉપર, તો તાપમાન વધતા KH વધે છે. ઓકે, અંતમાં જો એક્સ બી આપ્યું હોય અને એમ ઉપર જવું હોય તો તમારે ડાયરેક્ટ આ સૂત્ર વાપરવાનું. બરાબર. તો આ સૂત્ર યાદ રાખો. એક્સ બી આપ્યું હોય ને એમ તમને મેળવવાનું કીધું હોય તો એમ ઇઝ ઇક્વલ ટુ 100 એક્સ બી અપોન એક્સ એ ઇન્ટુ એમ એ. એ સૂત્ર વાપરશો એટલે એક્સ બી અને મોલાલિટી ઉપર સંબંધ મળશે. હવે મોલાલિટી ને મોલારિટી ઉપરનો સંબંધ આ ઘનતાવાળા સૂત્ર ઉપરથી મળશે. ઘનતા ઇઝ ઇક્વલ ટુ M1 અપોન એમ મોલાલિટી પ્લસ એમ બી અપોન 100. એમ બી એટલે આણ્વીય દળ. બરાબર. આ ઉપરથી આ સૂત્ર અને આ ઉપરથી આ સૂત્ર એમને કરતાં બનાવો તો આ સૂત્ર મળશે. અહીંયા એક્સ બીને કરતાં બનાવો તો આ સૂત્ર મળશે. હવે મોલારિટી અને આ આપેલું હોય તો તમને ઘનતા આપવી પડે. બરાબર. તો પર્સન્ટેજ W/W ઇન્ટુ ઘનતા ઇન્ટુ 10 અપોન એમ બી કરશો તો તમને આ બે વચ્ચેનો સંબંધ મળી જશે. ઓકે, પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ પછી આ નહીં યાદ રાખો તો ચાલશે. બરાબર. આટલા અહીંથી અહીંયા સુધીના સૂત્ર હતા આ 4 એ IMP હતા. બરાબર. આ ફટાફટ ફાવશે તો તમે બહુ ઇઝીલી જવાબ આપી શકશો. કે બાકી આ તો થોડુંક વિચારી લો તો એ તે ચાલે. બરાબર. અને મોલારિટીનો નોર્માલિટીનો એન ફેક્ટર વાળું છે. બરાબર. ઓકે, થેન્ક યુ.